નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું સૌની ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી આજે આપણે કચ્છ ભરતી અને મેરિટ કેટલું રહેશે એના વિશે વાત કરવાના છીએ. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો કે સર મારે 77 માર્ક થાય છે, મારે 82 માર્ક થાય છે, મારે 52 માર્ક થાય છે, મારે 66 માર્ક થાય છે, તો મારો વારો આવશે કે નહીં? મારે આ કેટેગરી છે, મારી પાસે આ લાયકાત છે, તો મારો વારો આવશે કે કેમ? આવા ઘણા બધા પ્રશ્નો ઉમેદવારો જે છે વિડીયોમાં સ્વરૂપે પૂછી રહ્યા છે. તો આજે આપણે એનો સમાધાન સ્વરૂપે આજનો વિડીયો બનાવેલો છે, જેને કારણે તમને ખ્યાલ આવે છે કે ભાઈ મેરિટ કેટલું રહી શકે છે અને વાસ્તવિકતા શું છે એના વિશે આજે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ. તો વિડીયો શરૂ કરીએ તો પહેલાં ચેનલ પર ન હોય તો રેગ્યુલર ટેટ ટાટ ભરતી, શિક્ષક ભરતી ઉપરાંતમાં વિદ્યા સહાયક ઉપરાંતમાં ખેલ સહાયક જેવી ઘણી બધી પરીક્ષાની ભરતીની તૈયારી કરો છો, તો આ ઘણી બધી ભરતી અપડેટ લેવા માટે ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો, બાજુમાંથી બેલ આઇકન ઉપર ઓલ કરી પ્રેસ કરો, કારણ કે તમને સૌ પ્રથમ માહિતી મળતી રહે. તો વાત કરીએ છીએ કચ્છ ભરતી મેરિટ કેટલું રહેશે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. ધોરણ 1 થી 5 અને 6 થી 8માં મેરિટ કેટલું રહેશે એના વિશે આજે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ. તો જોઈએ છીએ ઉમેદવારો દ્વારા પૂછાઈ રહ્યા છે સવાલ. ખરેખર કેટલું રહેશે? મારા આટલા થાય છે, વારો આવશે કે કેમ? એના વિશે આપણે વાત કરી ચૂક્યા. હવે સીધું અને ચોખ્ખી વાત કરવા જઈ રહ્યા છે. કદાચ ઘણા બધા લોકોને ગમશે ન ગમે, પણ મૂળ જે વાત છે એ હકીકત છે. વાસ્તવિકતા છે એના વિશે વાત કરું છું કે કચ્છ ભરતી સ્પેશિયલ કેટેગરી વાળી ભરતી છે અને એમાં અંદાજો લગાવવો ખોટો સાબિત થશે, કારણ કે એમાં ઘણા બધા ફેક્ટર છે એમ કામ કરી રહ્યા છે. કારણ કે એક તો પહેલી વહેલી વાત કરીએ છે કે અહીંયા બોન્ડ કરાવે છે કે તમારે ભાઈ આખી જિંદગી એટલે કે આખી નોકરી પૂરી ન થાય ત્યાં સુધી એક જ જિલ્લામાં રહી અને તમારે જે છે એ નોકરી કરવાની છે. બીજી વસ્તુ છે કે આમાં ઘણા બધા ફેક્ટર એ પણ ફેક્ટર કરે છે કે ભાઈ કેટલા લોકો આમાં ફોર્મ ભરે છે. જો કેટલા લોકો ફોર્મ ભરે છે એના ઉપરથી પછી અંદાજો થોડો એવો લગાવી શકાય. કારણ કે જો બીજી ભરતી હોય કે ભાઈ અલગ અલગ જિલ્લામાં તમારા પોતાની મનપસંદ જિલ્લામાં જો ભરતી થાય છે, તો એમાં તમે એક અંદાજો લગાવી શકો કે ભાઈ મેરિટ આટલું રહી શકે. અહીંયા બંને પાસા જે છે ભાગ લઈ શકે છે. બંને પાસા મહત્ત્વના સાબિત થાય છે, કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે કે જે પોતાના મનપસંદ જિલ્લામાં નોકરી કરવી એમને પ્રવૃત્તિ હોય છે. તો એવા લોકો કદાચ આમાં ફોર્મ ન પણ ભરે. અને બીજી વસ્તુ એવી છે કે ઘણા બધા લોકો એવું વિચારીને બેસે કે ભાઈ ચાલો ભાઈ કચ્છ તો કચ્છ, પણ અમે જવા તૈયાર છીએ. તો આમાં ફોર્મ વધારે પણ ભરાઈ શકે. એટલે કે બંને કેટેગરી છે એ બંને રીતે વિચારવાનું રહ્યું. જો એક વસ્તુ યાદ રાખવાની છે, જો ખાલી એવું વિચારીને લોકો આવે છે કે ભાઈ મારે મારા જિલ્લામાં ભરતીમાં જવું છે, બરાબર, ત્યાં તે મારે ભરતી થવું છે, તો એક એવી વસ્તુ 100% છે કે એવરેજ જે છે ભરતી છે એમાં ફોર્મ ઓછા તો ભરે તો રીટ નીચું રહેવાની સંભાવના છે. પણ હવે એ પણ જોવું રહ્યું કે જે લોકો કચ્છ ભરતીને ટાર્ગેટ કરે છે, ભરતીમાં જે છે ફોલો કરે છે, એમાં એવા કેટલા ઉમેદવારો જે છે એ લોકો ફોર્મ ભરે છે. અને ફોર્મ ભરે છે તો એ પછી જે છે એમાં માર્ક કેટલા છે, બરાબર, એનું કેટલું મેરિટ બને છે. એટલે આ ઘણા બધા પાલામાં જે છે એ મોટો રોલ સાબિત અત્યારે કરી રહ્યા છે, બરાબર. એટલે કે એવું ચોક્કસ ન કહી શકાય કે આટલું જ મેરિટ રહેશે, પણ તેમ છતાં જો તમારો સાથ રહ્યો તો આપણે 100% એ મેરિટ છે એ અંદાજો
બનાવવાનો પ્રયત્ન કરશું. એટલે એવું શક્યતા તો નથી કે આવું જ રહેશે, બરાબર. પણ થોડુંક આગળ પાછળ એક વસ્તુ ખ્યાલ આવે કે ભાઈ આવી રીતે થઈ શકે. બાકી હાલ પૂરતી જો ચોખ્ખી વાત કરીએ તો આ વસ્તુ જે છે એ સંભવ થાય એવી વસ્તુ ઓછી છે, કારણ કે આમાં ઘણા બધા ફેક્ટર છે એ ડિપેન્ડ રહેવાના છે. કારણ કે પાછલી ભરતી ઉપરથી પણ આપણે આમાં મેરિટને અંદાજો ન લગાવી શકાય. તો બસ આ હતી માહિતી. જે પણ લોકો માહિતી સારી લાગી હોય તો એને લાઈક કરજો અને શેર કરજો. તમારા મિત્રોને પણ ખાસ કરી શેર કરજો, કારણ કે હાલમાં યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો ફરી રહ્યા છે કે આટલું મેરિટ રહેશે, આટલું મેરિટ રહેશે. તો સારી બાબત છે, ઉમેદવારોને ગાઈડ કરે છે, પણ જે વાસ્તવિકતા માહિતી હતી આ હતી. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.